ક્વિઝ મંક્સમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ તમે આપણા અદ્ભુત ભારતીય રાષ્ટ્રીય પ્રતીકો પર આ 50 પ્રશ્નો આનંદમાં જોડાઓ, લાઈક અને સબસ્ક્રાઇબ કરો। કયું ફૂલ કાદવમાં ઉગીને પણ શુદ્ધ રહે છે? ગુલાબ, લીલી અથવા કમળ? કમળ। બસ આ જ। કયા પ્રાણીની પટ્ટીઓ ફિંગરપ્રિન્ટ જેવી હોય છે? ઝીબ્રા, વાઘ અથવા દીપડો? હા, તે વાઘ હતું। કયું પક્ષી વરસાદ પહેલા નાચે છે? પોપટ, મોર અથવા કબૂતર? મોર। સરસ। કયા વૃક્ષને ડાળીઓમાંથી મૂળિયા ફૂટે છે? આંબો, લીમડો અથવા વડ? વડ। સરસ। આપણું રાષ્ટ્રગાન કોણે લખ્યું? ગાંધી, ટાંકુર અથવા નહેરુ? હા, તે ટાંકુર હતું। આપણા ધ્વજના ચક્રમાં કેટલા આરા છે? 20, 24 અથવા 30? ચોવીસ કરી બતાવ્યું। કયા ફળને ફળોનો રાજા કહેવાય છે? સફરજન, કેરી અથવા કેળું? કેરી તમે કરી બતાવ્યું। કયું જળચર પ્રાણી જોવા માટે અવાજનો ઉપયોગ કરે છે? માછલી, ડોલ્ફિન અથવા કાચબો? ડોલ્ફિન। ખૂબ સરસ। આપણું રૂપિયાનું ચિહ્ન કોણે ડિઝાઇન કર્યું? કલામ, ઉદયા અથવા મોદી? ઉદયા એકદમ સાચું। કઈ નદી ઘણા ભારતીયો માટે પવિત્ર છે? યમુના, ગંગા અથવા બ્રહ્મપુત્ર? ગંગા એકદમ સાચું। કયું વારસાગત પ્રાણી બુદ્ધિશાળી અને મજબૂત છે? ગાય, હાથી અથવા ઘોડો? જવાબ છે હાથી। શેનો અર્થ છે સત્યનો જ વિજય થાય છે? જય હિન્દ, સત્યમેવ અથવા વંદે માતરમ? અને તે હતું સત્યમેવ। આપણો ધ્વજ કયા ખાસ કાપડનો બનેલો છે? રેશમ, ખાદી અથવા કપાસ? શું તમે ધાર્યું હતું તે છે ખાદી? આપણું ગીત સંપૂર્ણ ગાવામાં કેટલા સેકન્ડ લાગે છે? 48 સેકન્ડ, 52 સેકન્ડ અથવા 60 સેકન્ડ? 52 સેકન્ડ। સરસ। કયું રોજિંદુ શાકભાજી આપણું રાષ્ટ્રીય શાકભાજી છે? ટામેટા, કોળું અથવા બટાકા?
જવાબ છે કોડું. આપણું પ્રેરણાદાયક રાષ્ટ્રીય ગીત વંદે માતરમ કોણે લખ્યું? ટાગોર, ચટ્ટોપાધ્યાય અથવા નહેરુ? ચટ્ટોપાધ્યાય કરી બતાવ્યું. આપણા ધ્વજમાં કયો રંગ બહાદુરી અને બલિદાન દર્શાવે છે? કેસરી, સફેદ અથવા લીલો? કેસરી એકદમ સાચું. આપણા ધ્વજમાં કયો રંગ સમૃદ્ધિ અને વિકાસ દર્શાવે છે? લાલ, વાદળી અથવા લીલો? લીલો એકદમ સાચું. ભારત કયું કેલેન્ડર સત્તાવાર રીતે અનુસરે છે? ગ્રેગોરિયન શક અથવા વિક્રમ? અને તે હતું શક. કઈ રમત ભારતની રાષ્ટ્રીય રમત તરીકે જાણીતી છે? ક્રિકેટ, હોકી અથવા ફૂટબોલ? હોકી સાચું. કયો મોટો સાપ ભારતનો રાષ્ટ્રીય સરીસૃપ છે? કોબ્રા, અજગર અથવા વાઇપર? કોબ્રા અદ્ભુત. આપણા ધ્વજ પરનો અશોક ચક્ર શું દર્શાવે છે? શક્તિ, પ્રગતિ અથવા ઝડપ? અને તે હતું પ્રગતિ. આપણો રાષ્ટ્રીય શપથ સૌપ્રથમ કોણે લખ્યો? ગાંધી, સુબ્બારાવ અથવા આંબેડકર? સુબ્બારાવ. સરસ. આપણા ધ્વજની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર શું છે? સવારે 1:02, સવારે 2:03 અથવા સવારે 3:04? શું તમે ધાર્યું હતું તે છે સવારે? આપણા પટ્ટાવાળા રાષ્ટ્રીય પ્રાણીનું ખાસ નામ શું છે? ભવ્ય બંગાળ અથવા રાજા? હા, તે બંગાળ હતું. કયું પક્ષી તેના માથા પર તાજ પહેરે છે? ચકલી, મોર અથવા કબૂતર? મોર. બસ આ જ. આપણા રાષ્ટ્રીય ફૂલનો સામાન્ય રંગ કયો છે? લાલ, ગુલાબી અથવા પીળો? ગુલાબી. તમે કરી બતાવ્યું. કયું વૃક્ષ સેંકડો વર્ષો સુધી જીવે છે? વડ, આંબો અથવા લીમડો? વડ સાચું. આપણું રાષ્ટ્રગીત સૌપ્રથમ કઈ ભાષામાં લખાયું હતું? હિન્દી, બંગાળી અથવા સંસ્કૃત? શું તમે ધાર્યું હતું તે છે બંગાળી? પ્રતીકના પાયા પર કયું પ્રાણી દેખાય છે? ઘોડો, હરણ અથવા રીંછ? ઘોડો. બસ આ જ. કયું નદીનું પ્રાણી લગભગ અંધ છે? માછલી,
ડોલ્ફિન અથવા મગર. ડોલ્ફિન અદ્ભુત. આપણો ધ્વજ ક્યારે સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો? 1947, 1950 અથવા 1930? જવાબ છે 1947. રૂપિયા શબ્દનો અર્થ શું છે? ચાંદી, સોનું અથવા પૈસા? ચાંદી અદ્ભુત. આપણું રાષ્ટ્રીય ગીત કઈ નવલકથામાંથી છે? આનંદમઠ, ગીતાંજલિ અથવા કપાલ કુંડલા? જવાબ આનંદમઠ. કયું પ્રાણી મંદિરના ઉત્સવોમાં મહત્વનું છે? ઘોડો, ઊંટ અથવા હાથી? હાથી એકદમ સાચું. શક કેલેન્ડર કયા મહિનાથી શરૂ થાય છે? ચૈત્ર, વૈશાખ અથવા કાર્તિક? શું તમે ધાર્યું હતું તે છે ચૈત્ર? આપણે આપણી રાષ્ટ્રીય પ્રતિજ્ઞામાં શું વચન આપીએ છીએ? નિષ્ઠા, સંપત્તિ અથવા ખ્યાતિ? જવાબ છે નિષ્ઠા. આપણા ધ્વજની ડિઝાઇન કોણે કરી? ગાંધીજી, પી વેંકૈયા અથવા નહેરુજી? પી વેંકૈયા. વાહ. આપણા રાષ્ટ્રીય પ્રાણીને શિકારમાં શું મદદ કરે છે? તીક્ષ્ણ પંજા, પટ્ટાવાળી ચામડી અથવા સારી શ્રવણ શક્તિ? શું તમે ધાર્યું હતું તે છે પટ્ટાવાળી? કયું ફૂલ તેની પાંખડીઓને જાતે સાફ કરે છે? ગુલાબ, ગલગોટો અથવા કમળ? કમળ. બસ આ જ. આપણું રાષ્ટ્રીય પક્ષી શું રજૂ કરે છે? શાંતિ, સુંદરતા અથવા શક્તિ? સુંદરતા. તમે કરી બતાવ્યું. કયું વૃક્ષ ઘણા પ્રાણીઓનું ઘર છે? લીમડો, આંબો અથવા વડ? તે છે વડ. કયા વારસાગત પ્રાણીની યાદશક્તિ લાંબી હોય છે? વાઘ, હાથી અથવા મોર? હાથી અદ્ભુત. કયો સાપ ઈંડા માટે માળો બનાવે છે? નાગ, અજગર અથવા કરચલો? નાગ એકદમ સાચું. કયા ફળની ઘણી જુદી જુદી જાતો છે? સફરજન, કેળું અથવા કેરી? શું તમે ધાર્યું હતું તે છે કેરી? ફરી મળીશું. લાઇક અને સબસ્ક્રાઇબ બટન દબાવો.